અમદાવાદના જીએમડીસીમાં પાટીદારો પર થયેલા લાઠીચાર્જ મામલે હાર્દિક પટેલે મેટ્રો કોર્ટમાં હાજરી આપી। આ દરમિયાન કોર્ટમાં 18માં સાક્ષી તરીકે જુબાની આપતા તેણે જીએમડીસીની ઘટનાને જલિયાવાલા બાગના કાંડ સાથે સરખાવ્યો। તેને જુબાનીમાં જણાવ્યું કે 8 વાગે 2000 લોકોને ડરાવવા, ધમકાવવા અને હત્યા કરવાના ઈરાદાથી સરકારના પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। હાર્દિકે પોલીસ તંત્ર ઉપર સીધો આરોપ મૂક્યો કે 15 થી 16000 જેટલા પોલીસ દ્વારા લાઇટ બંધ કરી અચાનક લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકોમાં ડરનો માહોલ ઊભો થઈ ગયો હતો। તો જીએનડીસીમાં જે કંઈ પણ બન્યું હતું તેને જલિયાવાલા બાગના કાંડ સાથે હાર્દિક પટેલે સરખાવ્યું છે। मराठा आंदोलन ने जे प्रकार की सफलता मળી શું એવું લાગે છે કે હવે હાર્દિકની ઇફેક્ટ જે છે અનામત માટેની એ ગુજરાતમાં જોવા મળશે? નહીં, ઘણા બધા લોકો એવું કહેતા હતા કે હાર્દિકનું આંદોલન ખોટું છે કે 50%થી વધુ ન મળે, મરાઠાઓને મળી એટલે તો હવે ક્યાંક ને ક્યાંક હાર્દિક સાચો છે એ તો સાબિત થઈ ગયું છે। અને સ્વાભાવિક રીતે રાજની અંદર બંધારણની મર્યાદાઓમાં રહીને લોકોને, યુવાનોને નોકરી અને રોજગારની, શિક્ષણની અંદર અનામત મળે એ ખૂબ વાસ્તવિકતા છે। મરાઠાઓને મળી છે, સ્વાભાવિક છે ગુજરાતની સરકારે પાટીદાર સમાજનો સર્વે કરાવવો જોઈએ અને એનું તત્કાલીન નિર્ણય લેવો જોઈએ। કોણ વચ્ચે આવે છે? કેમ સરકારની દાનત ન હોય તો હું નથી માનતો કોઈ આંદોલન સફળ થાય। મહારાષ્ટ્ર સરકારની દાનત હતી એટલા માટે મરાઠાઓને અનામત આપી। અહીંયા પાટીદાર સહિત માનો બ્રાહ્મણ હોય, રાજપૂત હોય, એ લોકોની માંગ હોય તો એની પણ ધ્યાનમાં નથી આપવું। કોઈ નવી રણનીતિ હશે? કેમ કે જે પ્રકારથી મરાઠાઓને મળી રહી છે તો ગુજરાતમાં હવે કોઈ નવી રણનીતિ હશે? તત્કાલીન 2 દિવસમાં અમારી મિટિંગ પણ છે અને એના માટે જે પણ કંઈ કરવું પડતું હશે 2 દિવસમાં અમે ઓબીસી કમિશનમાં પણ જવાના છીએ અને સમાજનો સર્વે થાય, કમિટીને ધ્યાનમાં રાખીને એવો પ્રયાસ કરીશું।